રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના મોરા ટેકરામાં વાવાઝોડાનો કહેર, વૃક્ષ ધરાશાયી થતા લાપતા બનેલા મુકેશ કુમારનો મૃતદેહ 3 દિવસ બાદ મળી આવ્યો। સુરત શહેરના મોટા ટેકરા વિસ્તારમાં તાજેતરમાં ફૂંકાયેલા ભયાનક વાવાઝોડા દરમિયાન એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં વૃક્ષ ધરાશાયી થતા એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। ગત 19મી તારીખે જ્યારે શહેરમાં ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું, તે સમયે મુકેશ કુમાર યાદવ નામનો યુવક આ કુદરતી કહેરનો ભોગ બન્યો હતો। તોફાન શાંત થયા બાદ પણ મુકેશ કુમાર પોતાના ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ શોધખોળ આરંભી હતી અને તેમની પત્ની દ્વારા ઈચ્છાપુર પોલીસ મથકમાં ગુમ થયાની સત્તાવાર નોંધ કરવામાં આવી હતી। પરિવાર અને પોલીસની સઘન શોધખોળના અંતે 22મી તારીખની સવારે મુકેશ કુમારનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે શબ પરીક્ષણ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જે શોકાતુર પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। પરિવારનો મુખ્ય આધારસ્તંભ અકાળે મૃત્યુ પામતા મુકેશ કુમારના પત્ની અને તેમનો 7 વર્ષનો માસૂમ પુત્ર સાવ નિરાધાર બની ગયા છે। આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર મોરા ટેકરા વિસ્તારમાં ભારે શોક અને રેરાટી વ્યાપી ગઈ છે। આ કપરા સમયમાં નોંધારા બનેલા પરિવારે અને વિશેષ કરીને મૃતકના પત્નીએ વહીવટીતંત્ર સમક્ષ યોગ્ય આર્થિક સહાય અને વળતરની તાતી માંગ ઉઠાવી છે, જેથી તેમના બાળકના ભવિષ્યને સુરક્ષિત કરી શકાય। ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાના પ્રકોપના કારણે મોરા ટેકરા અને આસપાસના વિસ્તારોમાં અનેક સ્થળોએ વૃક્ષો મૂળમાંથી ઉખડી જવાના બનાવો બન્યા હતા, જેનાથી વ્યાપક નુકસાન નોંધાયું છે। કુદરતી આપત્તિમાં થયેલા જાનમાલના નુકસાનને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ સ્થાનિક પ્રશાસન પાસે નાગરિકોની સુરક્ષા અને સત્વરે રાહત કામગીરી પહોંચાડવાની માંગ કરવામાં આવી રહી છે। वगैरह वगैरह कुछ तो नहीं हुआ। मैंने 3 थाने में रिपोर्ट दर्ज करवाई, 3 थाने में मैंने रिपोर्ट दर्ज करवाई। पुलिस को ढूंढना चाहिए ना, कहाँ पेड़ गिरा, कहाँ एक्सीडेंट हुआ, कहाँ कुछ हुआ। पुलिस ने नहीं सुनवाई करते, पुलिस कोई सुनवाई नहीं करता। किसका परिवार चला गया, वो कुर्सी पे बैठा है ना, बस उसको वही अच्छा लगता है। किसी का परिवार कहाँ चला गया, कोई नहीं। उनको ढूंढना चाहिए ना, कहाँ पेड़ गिरा है, कहाँ कुछ गिरा है, यहाँ नीचे तो नहीं गिरा है, सब जगह पता लगानी चाहिए ना। उन्होंने कोई कार्रवाई नहीं की, बस रिपोर्ट लिख दिए, वहां से उनकी जिम्मेदारी खत्म। क्यों खत्म भाई? हम लोग जनता है ना, प्रशासन क्यों चुने हैं आप सबको? अपनी मदद के लिए ना चुने। कब कंप्लेन दिया था ये पुलिस? 19-20 तारीख को। ये कौन से पुलिस स्टेशन तक? इच्छापुर में। पहले हुआ गई आपको कैसे मालूम? पहले हजीरा करे वहाँ नहीं लिखे थे इच्छापुर। आपको कैसे मालूम हुआ? मेरे को जब सुबह ड्यूटी से नहीं आया ना, तो मैं घबराने लगी। कंपनी बताओ। हाँ, कंपनी जब कंपनी से नहीं आया ना, तो मैं घबराने लगी। रोज 20 मिनट वो इंसान लेट हो जाता था तो मुझे फोन करता था कि मैं लेट आऊंगा 20 मिनट, तो मेरे को फोन करते थे। मैं सोचा आज 1 घंटा लेट हो गया। रास्ते में भी होते ना, आपसे मोबाइल मांग लेते किसी से। अभी तक तो ये ठीक है। आप कितने दिन से मिले? 3 दिन हो गए। हाँ, 4 दिन हो गया आज।